નમસ્કાર મિત્રો, બગદાણાથી ધોળકા સુધી બધા જ નેતાઓ એક્ટિવ, બધા જ પક્ષ એક્ટિવ. 2027ના પડઘા. કોનો પન્નો લાંબો પડશે, કોનો પન્નો ત્યાં ટૂંકો પડી જશે. 2027ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તેની પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવશે, પરંતુ 2027ની ચૂંટણી આવે તેની પહેલા જ બધા જ નેતાઓ છે તેને બે સમાજ, કોળી સમાજ અને ઠાકોર સમાજ માં એક્ટિવ થવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે આ બે સમાજ એવા છે જેની સંખ્યા વધારે છે, જેનો વોટ બેંક વધારે છે, અને ત્રણેય પક્ષ પ્રયત્ન કરી રહ્યા છે કે તેનો વોટ, તેની ઈ વોટ બેંક તેના પક્ષ તરફ આવે, તેના પક્ષમાં વોટ આપે. વિસ્તારથી વાત કરું તો બગદાણા બબાલ થઈ ત્યારે હીરાભાઈ સોલંકી એટલો રસ લીધો, ત્યારબાદ જ જયરાજ આહિરની ધરપકડ થઈ, એસઆઈટીની રચના થઈ અને સમગ્ર બાબતે આટલું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. પરસોત્તમભાઈ સોલંકીની હાજરી હોવી, એમાંથી એ આખી બગદાણા બબાલમાં રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીનું હાજર રહેવું, આખા ઘટનામાં એક્ટિવ રહેવું. એટલે કે ભારતીય જનતા પાર્ટી તો કોળી સમાજ ના દિગ્ગજ નેતાઓ છે, બંને એમાં છે, તેમનું અમુક ટકાની વોટ બેંક એ ધરાવતા હશે, પરંતુ આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી ને રાજુ સોલંકી એ આ આખી સમગ્ર ઘટનામાં એક્ટિવ જોવા મળ્યા, અને તેનો પણ પૂરતો પ્રયત્ન રહ્યો કે કોળી સમાજ છે તે તેની તરફ વળે, એ પાર્ટી તરફ વળે, ત્યાં અમુક ટકાની વોટ બેંક આવે. ત્યારબાદ તમે જોયું કે ભાવનગરમાં રાજુ સોલંકી ને સોલંકી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. ખેર એ સમસ્ત જ્ઞાતિના સમૂહ લગ્ન હતા, પરંતુ જે બેનર હતું એ તો કોળી સમાજનું જ હતું. તે જે નેતાઓ છે એ કોળી સમાજના છે, અને તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું હાજર રહેવું, પંજાબથી આવી અને ભગવત માનજીનું હાજર રહેવું, સાથે જ અરવિંદ કેજરીવાલનું હાજર રહેવું, બધા જ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યો નેતાઓનું હાજર રહેવું, ત્યાં જઈને પ્રતિક્રિયાઓ આપવી, અને સાથે જ કોળી સમાજ ને લઈને વાતો કરવી, કોળી સમાજ સાથે એક્ટિવ થવું, કોળી સમાજના વોટ બેંક તેની તરફ કરવાનો પ્રયત્ન કરવો. આ પણ એક સમૂહ લગ્ન થી એક્ઝામ્પલ બેસે છે. ત્યારબાદ તમે વિચારો ઠાકોર સમાજ. ગેનીબેન ઠાકોરે હમણાં જ ધોળકામાં કોંગ્રેસમાં ઠાકોર સમાજના 500 કરતા પણ વધુ કાર્યકર્તાઓ છે તે જોડ્યા, અને તેમજ કોંગ્રેસને ત્યાંથી મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો. ઠાકોર સમાજના અમુક પ્રતિશત, અમુક ટકા વોટ તેમાં જાય તેનો પ્રયત્ન કર્યો. બીજી બાજુ ઠાકોર સમાજમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે પણ ચહેરો છે અલ્પેશ ઠાકોરનો. ઠાકોર સમાજ પાસે અમુક ટકાની વોટ બેંક ત્યાં હશે ભારતીય જનતા પાર્ટી પાસે, પરંતુ કોંગ્રેસે ત્યાંથી 500 કાર્યકર્તાઓ જોડ્યા, અને કોંગ્રેસ એ સમાજમાં, એ વિસ્તારમાં એક્ટિવ થઈ અને ત્યાંથી વોટ તેની તરફ થાય, તેની તરફ ખેંચવાનો, વોટ બેંક અમુક ટકા, અમુક પ્રતિશત તેની એ સાઈડ કરવાનો પ્રયત્ન કર્યો. આ બધી જ વસ્તુઓ એક વસ્તુ સાબિત કરે છે કે, અને ભારતીય જનતા પાર્ટી છે એની પાસે પાટીદાર સમાજની વોટ બેંક ખરી, ખૂબ ખરી, પરંતુ જે પણ આ લગ્ન નોંધણીને લઈને પ્રશ્નો થયા હતા ને, તેમજ અનેક એવા મુદ્દાઓ છે તેનેથી જેટલા પણ પાટીદાર સમાજના નેતાઓ છે કે પાટીદાર સમાજ છે એ ભારતીય જનતા પાર્ટીથી ક્યાંક હાલ નારાજ છે, અને એટલે જ ભારતીય જનતા પાર્ટી હાલ જોવા જઈએ તો કોળી સમાજમાં પણ એક્ટિવ થઈ છે, અને તેમજ આમ આદમી પાર્ટી પણ ત્યાં એક્ટિવ જોવા મળી રહી છે, ને કોંગ્રેસ છે તે પણ ત્યાં એક્ટિવ થવાનો પ્રયત્ન કરી રહી છે. બે સમાજ, ઠાકોર સમાજ અને કોળી સમાજ, આ બંને સમાજ છે તેનો વર્ચસ્વ જાજો છે, તેની વોટ બેંક જાજી છે, અને એટલે જ આ જેટલી પણ ઇવેન્ટ્સ થાય છે, જેટલી પણ બબાલો થાય છે, એમાં જેટલા પણ એ સમાજના ચહેરાઓ હોય, એ સમાજના નેતાઓ જે પણ કોઈ પક્ષ પાસે હોય તે તેનો પૂરતો પ્રયત્ન કરે છે, એમાં જોડાવાનો પ્રયત્ન કરે છે, એ ઇવેન્ટથી, એ બબાલથી, એ વસ્તુથી એક્ટિવ થવાનો પ્રયત્ન કરે છે, ને તેમજ તેના સમાજની વોટ બેંક તેમના પક્ષ તરફ જાય તેવો પ્રયત્ન કરે છે. અહીંયા બધા જ પક્ષને એ પણ ખબર પડતી હશે કે કેટલા
સામાજિક રીતે એક્ટિવ હોવું કેટલું જરૂરી છે અને તેમજ કોઈ સમાજનો ચહેરો તેમની પાર્ટીમાં હોય અને એ સમાજ તરફ એટલા એક્ટિવ હોય કેટલું મહત્વનું છે. કોઈ જ પણ પાર્ટીમાં એક સમાજનો ચહેરો હોવો એ ખૂબ અગત્યનું છે. અહીંયા એ પાર્ટીના પક્ષમાં પણ એટલી જ હાલ ખબર પડી રહી હશે. ગેનીબેન ઠાકોર એ હાલ કોંગ્રેસમાંથી ઠાકોર સમાજનો ચહેરો છે, જે પાસે કોંગ્રેસની એવી અપેક્ષા હશે કે ઠાકોર સમાજના અમુક પ્રતિશત વોટ, અમુક ટકાવારીના વોટ તેમની તરફ આવે. અને તે આપણે જોયું પણ, જે ધોળકામાં જે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં જ ગેનીબેન ઠાકોરનું નિવેદન, ગેનીબેન ઠાકોરનું ભાષણ અને ત્યાંથી જ 500 કાર્યકર્તાઓ ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોર દ્વારા એ સમાજના ચહેરા દ્વારા કોંગ્રેસમાં જોડવામાં આવ્યા. અમુક ટકાવારી કોંગ્રેસને ત્યાંથી ખેંચી લીધી. એટલે બે સમાજ પર હાલ તો ત્રણેય પક્ષ છે એ તેનો પ્રયત્ન કરી રહ્યું છે, એક્ટિવ જોવા મળી રહ્યું છે. ખેર 2027ની ચૂંટણીને હજી વાર છે, તેની પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તેમજ આ બધા જ સમીકરણો છે એ ક્યાંક આપણને એવું કહે છે કે આપણને એવું દેખાય છે કે 2027ની ચૂંટણી જ્ઞાતિવાદ આસપાસ રહેશે, કે તેમના વોટ આધારિત રહેશે તેવા સમીકરણો હાલ દેખાઈ રહ્યા છે. પરંતુ કેમ 2027ની ચૂંટણીને હજી તો વાર છે અને એ ચૂંટણી આવતા પહેલા અનેક સમીકરણો બદલાઈ જશે, અનેક તર્ક વિતર્ક બદલાઈ જશે, લોકોનું કામ કરવાનો પ્રયત્ન, લોકોનું કામ કરવાની રીત બદલાઈ જશે, નેતાઓ બીજી રીતે પણ એક્ટિવ થઈ જશે. કેમ કે આ રાજકારણ છે ને રાજકારણ શક્યતાઓનો ખૂબ મોટો દરિયો છે અને શક્યતાઓ થઈ શકે છે, સમીકરણો બદલાય, જેમ એ રીતે સિચ્યુએશન બદલાશે એ રીતે જ સમીકરણો પણ બદલાઈ જશે. 2027ની ચૂંટણીને લઈને તમારું શું માનવું છે? સાથે જ જે રીતે હાલ ત્રણેય પક્ષ જે રીતે આ સમાજમાં એક્ટિવ, આ વિસ્તારમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે, તેને લઈને શું માનવું છે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડો. સાથે જ માહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો, વધારેમાં વધારે લોકો સુધી આ વસ્તુ પહોંચાડજો. તમે પણ એક મતદાર છો એટલે તમારા સુધી આ બધી જ વસ્તુઓ પહોંચાડવી એ ખૂબ અગત્યની છે. ખેર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરી દેજો. ધન્યવાદ.